હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપ સૌ મિત્રોનું મેથ્સના લેક્ચરમાં સ્વાગત છે. ચેપ્ટર 10 રેખાઓ આપણે કરી રહ્યા છીએ. આગળના પીરિયડમાં આપણે થિયરી અને ઉદાહરણ 13 અને 14 બે પૂરા કર્યા હતા. હવે આજે આપણે આગળ ઉદાહરણ 15થી આગળ વધવાનું છે. ઉદાહરણ 15ની રકમ આપણને આ પ્રમાણે આપી છે કે રેખાઓ y -√3x - 5 બરાબર 0 અને √3y - x + 6 બરાબર 0 વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો મિત્રો બે રેખાઓ વચ્ચેના ખૂણાના માપની આપણને અહીંયા જરૂર પડશે મિત્રો. તો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે છે tan θ બરાબર mod m1 - m2 upon 1 plus m1 into m2, જેમાં m1 અને m2 શું દર્શાવે છે મિત્રો? તો કે આપેલી બે રેખાઓ છે એના ઢાળ દર્શાવે છે. તો પહેલું કામ આપણે શું કરવું પડે? તો કે પહેલા છે એ આપેલી બે રેખાના ઢાળ આપણે મેળવી લેવાના અને પછી સૂત્ર લઈ અને એમાં ઢાળની કિંમતો મૂકી અને સાદુરૂપ આપશું આપણે. એમાંથી આપણને લઘુકોણ ખૂણો થીટા મળી જશે અને પછી એનો ગુરુકોણ ખૂણો, એનો સપ્લિમેન્ટરી એંગલ મતલબ એનો ગુરુકોણ આપણે પૂરક કોણ છે એ મેળવી લેશું મિત્રો. તો કરીએ ચાલો. અહીં આને આપણે L1 રેખા કહી દઈએ. L1 y -√3x - 5 બરાબર 0 અને L2 રેખા તરીકે આપણને આપી છે √3y -x + 6 બરાબર 0. હવે જો મિત્રો અહીંયા ખાસ જોજો, તમને વાયયામ પહેલા આપ્યો છે, એક્સયામ પહેલા નથી આપ્યો. કાં તો તમે આ બે રેખાના સમીકરણને y = mx + c સ્વરૂપમાં ફેરવી નાખો, ઓકે, ઢાળ y અંતઃખંડ સ્વરૂપમાં, અથવા તો એને ax + by + c સ્વરૂપમાં ફેરવી નાખો. આપણે ax + by + c સ્વરૂપમાં એને ફેરવ્યા અને એમ્પ્લાઇઝ કરી અને L1 રેખા મતલબ આ ત્રણેય પદ x વાળા પદની આગળની નિશાનીઓ બેયમાં માઇનસ છે એટલે બધા ત્રણે ત્રણ પદને સામે લઈ જશું એટલે બધાની નિશાની બદલાવી નાખશું. એટલે આ થશે √3x - y + 5 બરાબર 0. એમ આ ત્રણેય પદને પણ સામે લઈ જાઓ એટલે L2 રેખાનું સમીકરણ થાય x -√3y - 6 બરાબર 0. તો આપણે બે રેખાના સમીકરણને ax + by + c = 0 ના સ્વરૂપમાં ફેરવી નાખ્યા. હવે ઢાળ મેળવવા માટેનું આપણું સૂત્ર શું છે મિત્રો? રેખાના સમીકરણ ઉપરથી તો કે -a/b ઉપરથી ઢાળ મેળવીએ. તેથી રેખા L1 નો ઢાળ m1 બરાબર -a/b પ્રમાણે, a છે એ x નો સહગુણક કહેવાય અને b છે એ y નો સહગુણક, નિશાની સહિત લેવાના. -√3 પેલી રેખા માટે અને છેદમાં -1. તો પેલી રેખા L1 નો ઢાળ આપણને √3 મળ્યો છે. એ જ રીતે તથા રેખા L2 નો ઢાળ m2 બરાબર પણ -a/b પ્રમાણે આપણે જાશું. તો x નો સહગુણક છે 1 એટલે અંશમાં -1 ના છેદમાં y નો સહગુણક છે -√3 એટલે માઇનસ પ્લસ કરી નાખશું. તો આ ઢાળ મળશે આપણને 1/√3. તો બે ઢાળ મળી ગયા છે. હવે ઢાળનું સૂત્ર આપણે લેશું. લખીએ કે જો બે રેખાઓ વચ્ચેના લઘુકોણ ખૂણાનું માપ થીટા હોય તો tan θ બરાબર mod of m1 - m2 ના છેદમાં 1 plus m1 into m2. ઓકે, હવે આની અંદર m1 m2 ની કિંમતો મૂકી દેશું એટલે √3 - 1/√3 ના છેદમાં 1 plus √3 into 1/√3. મિત્રો અહીંયા આપણે ચોકડી ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર જ કરશું. અહીં √3 આપણે નહીં ઉડાડીએ મિત્રો. તો tan θ બરાબર 3 - 1 ના છેદમાં આ √3 અહીંયા ગુણી દઈશું એટલે √3 plus √3. તો આ થશે 3 માંથી 1 જશે એટલે 2 ના છેદમાં 2√3. ઓકે,
જો અહીંયા √3 કેન્સલ નથી કર્યા, આ √3 છે એ અહીંયા ગુણી દીધા એટલે √3 × √3 એટલે 3 થયા છે, એટલે 3 - 1 અંશમાં, અને છેદના આ √3 છે એનો આ 1 સાથે લસા લઈ લીધો છે એટલે √3 + √3 બેયનો છેદ √3 કેન્સલ કરી નાખ્યો છે આપણે. તો અહીંયા 2 પણ કેન્સલ એટલે 1/√3 પ્લસ જ છે એટલે મનાકની બહાર આવશે તો પણ ધન જ રહેશે. તો અહીંયા આપણને tan થીટા બરાબર 1/√3, તો થીટા કેટલો થશે મિત્રો? tan નું મૂલ્ય કેટલો ખૂણો હોય ત્યારે 1/√3 થાય? તો કે π/6 અથવા તો 30 ડિગ્રી. ઓકે, આપણે 30 ડિગ્રી લખીએ છીએ, ડિગ્રી માપમાં 30 ડિગ્રી. તથા ગુરુકોણ ખૂણાનું માપ એને આપણે φ વડે દર્શાવીએ તો φ બરાબર 180 - થીટા. તો 180 - 30 કરશું એટલે આ આપણને 150, એટલે કે બે રેખાઓ વચ્ચેનો ગુરુકોણ ખૂણો છે એ 150 ડિગ્રીનો થશે અને લઘુકોણ ખૂણો છે એ 30 ડિગ્રીનો થશે. તો બેયના ઢાળ મેળવી અને સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપી એક લઘુકોણ ખૂણો તમને પહેલાં મળશે, એના પછી ગુરુકોણ ખૂણો પણ મેળવી દેવાનો. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછી 16મું ઉદાહરણ સાબિત કરવાનું છે. સાબિત કરો કે b1 અને b2 શૂન્યેતર હોય એટલે કે નોટ ઇક્વલ ટુ 0 માટે રેખાઓ a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0 દ્વારા દર્શાવેલ હોય, અને મતલબ બે રેખાના સમીકરણ આપણને આપેલા છે વ્યાપક સ્વરૂપમાં, જેના સહગુણકો પહેલી રેખાના a1 b1 c1 છે અને બીજી રેખાના a2 b2 c2 છે. તો પેલું રેખાઓ સમાંતર હોય તો a1/a2 બરાબર b1/b2 થાય, અને રેખાઓ પરસ્પર લંબ હોય તો a1 × a2 + b1 × b2 બરાબર 0 થાય. આવું આપણે સાબિત કરવાનું છે. મતલબ કે અહીંયા પણ આપણે સમાંતર રેખાઓ અને લંબ રેખાઓ હોવા માટેની જે આવશ્યક અને પર્યાપ્ત શરત આપણી પાસે છે કે સમાંતર રેખાઓ હોય તો એના ઢાળ સમાન થાય અને પરસ્પર લંબ રેખાઓ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. આનો જ આપણે ઉપયોગ કરીને આ સાબિત કરવાનું થશે મિત્રો. ચાલો કરીએ. પહેલાં આપણે બે રેખાઓના ઢાળ લઈ લઈએ કે રેખા L1 a1x + b1y + c1 = 0 નો ઢાળ m1 બરાબર x નો સહગુણક - x નો સહગુણક છેદમાં y નો સહગુણક એટલે -a1/b1, અને રેખા L2 a2x + b2y + c2 બરાબર 0 એના ઢાળની વાત કરીએ આપણે તો એમાં પણ એ જ રીતે -a2/b2 થશે, -a2/b2. તો આ બેના ઢાળ મેળવી લીધા. હવે આપણને કીધું છે એ પ્રમાણે આગળ વધીએ. પહેલું કે જો L1 સમાંતર L2 હોય તો અને તો જ m1 બરાબર m2 થાય. તો એના ઉપરથી આપણે m1 અને m2 બે ઢાળ લઈએ તો -a1/b1 બરાબર -a2/b2, બે બાજુ માઇનસ પ્લસ કરી દેશો એટલે a1/b1 બરાબર a2/b2. ઓકે, અથવા તમે ક્રોસ ગુણાકાર કરી દેશો, મતલબ ક્રોસ ગુણાકાર એટલે આને સામે લઈ જાઓ, આ બે ટૂંકમાં b વાળા અને a વાળા એક બાજુ ભેગા કરી દેશો તો પણ ચાલશે. અથવા આમ પણ લખી શકો તમે કે a1 ના છેદમાં a2 લઈ આવો અને b1 ને ત્યાં લઈ જાઓ ને a2 ને અહીંયા b1/b2. મતલબ બે રેખાના જે સમીકરણ આપ્યા છે એના x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર હંમેશા સરખો થાય, અથવા તો પહેલી રેખાનો x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક અને બીજી રેખાના x નો સહગુણક અને y ભાગ્યા y નો સહગુણક, આ બંને ગુણોત્તર છે એ હંમેશા સમાન હોય જો સમાંતર રેખાઓ આપેલી હોય તો. એટલે L1 સમાંતર L2, તો આના ઉપરથી પણ તમે રેખાઓ સમાંતર છે એવું નક્કી કરી શકો છો. આ પણ એના માટેની વ્યાપક સ્વરૂપમાં શરત જ થઈ કહેવાય. હવે લંબ હોવા માટેની વાત કરીએ આપણે મિત્રો, તો બીજું આપ્યું છે આપણને કે જો L1 લંબ L2
તો અને તો જ m1 ઇન્ટુ m2 બરાબર -1, મતલબ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે. તો લઈ બે રેખાના ઢાળ મૂકીએ અહીંયા, તો -a1/b1 ઇન્ટુ -a2/b2 બરાબર -1. હવે આ માઇનસ માઇનસ ગુણાકાર છે એટલે એ તો પ્લસ થઈ જશે, એટલે a1 ઇન્ટુ a2 ના છેદમાં b1 ઇન્ટુ b2 બરાબર -1. એને સામે જવા દેશું તો a1 ઇન્ટુ a2 બરાબર -b1 ઇન્ટુ b2. એને આ બાજુ લઈ લ્યો તો a1 ઇન્ટુ a2 પ્લસ b1 ઇન્ટુ b2 બરાબર 0. તો આ બે રેખાઓ લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત જ થઈ છે મિત્રો. પણ રેખાઓ અક્ષોને લંબ ન હોય એવી સ્થિતિમાં જ લઈ શકીએ આપણે. ઓકે, તો બે શરતો આપણે સાબિત કરી દીધી છે, જે પ્રમાણે આપણને કીધું હતું એ પ્રમાણે. એકદમ સહેલું છે, સમજતું જવાનું અને પ્રેક્ટિસ કરતી જવાની. થિયરી છે એ વાંચીને વ્યવસ્થિત કમ્પ્લીટ સૂત્રો સાથે રાખવાની, એટલે આમાં ક્યાંય તમારી ગાડી અટકે નહીં મિત્રો. નોંધી લ્યો. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 17માં એક રેખાનું સમીકરણ આપ્યું છે. કીધું છે કે આ રેખાને લંબ અને -1 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. કોઈ રેખાને લંબ અથવા તો સમાંતર આપણને જ્યારે કહેવામાં આવે અને એક બિંદુ ત્રીજું આપ્યું હોય તો આપેલી શરત અને નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી હંમેશા અનન્ય રેખા આપણને મળતી હોય છે. તો જોઈએ આપણે આની અંદર આ બે રીતે થઈ શકે. એક તો આપેલી રેખા છે એનો ઢાળ મેળવી લ્યો. ઢાળ મેળવી અને એનો જે ઢાળ મળે એને લંબ રેખાનો ઢાળ હંમેશા એનો વિરોધીનો વ્યસ્ત હોય છે. એના ઉપરથી તમને માગેલી રેખાનો ઢાળ મળી જશે. વિરોધીનો વ્યસ્ત કરશો પછી બિંદુ તો આપ્યું જ છે, તો બિંદુ અને ઢાળ હોય તો બિંદુ ઢાળની રીતે સમીકરણ મેળવી લેવાનું મિત્રો. તો પહેલાં આપણે આ રેખાનો ઢાળ લખીએ કે રેખા x - 2y + 3 = 0 નો ઢાળ બરાબર -a/b પ્રમાણે આનો ઢાળ થશે -1/-2 એટલે +1/2 તથા માગેલી રેખા એ આપેલી રેખા ને લંબ હોવાથી માગેલી રેખાનો ઢાળ m બરાબર આ +1/2 છે એનો વિરોધીનો વ્યસ્ત થશે -2 થાય. આ ડાયરેક્ટ જ લખવાનું, વિરોધીનો વ્યસ્ત લખીને સીધું જ. તથા માગેલી રેખા બિંદુ -1 માંથી પસાર થાય છે. તેથી માગેલી રેખાનું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપે y - y1 બરાબર m ઇન્ટુ x - x1. આ જે બિંદુ આપ્યું છે એને આપણે x1 y1 તરીકે અને ઢાળ છે એ -2 લેશું આપણે. તો મૂકીએ કિંમતો આમાં. y - y1 એટલે 2, ઢાળ છે -2 અને x +1 થશે. તો આ y -2 બરાબર -2x -2 બે પદ આ બાજુ લઈ લેશું તો 2x + y આ 2 કેન્સલ થઈ જશે બરાબર 0. તો આ આપણને માગેલી રેખાનું સમીકરણ મેળવ્યું. એક આ રીતે મેળવી શકીએ. બીજું આપણે ટેક્સ્ટ બુકમાં નથી આવતું અત્યારે સ્વરૂપ. ઓકે, એની ચર્ચા તમને કરી દઉં છું. નોંધ કરી અને આપણે લખી લઈશું. રેખા ax + by + c = 0 ને લંબ રેખાનું સમીકરણ. હવે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો બેના ઢાળ આપણને ખબર છે વિરોધીના વ્યસ્ત હોય. જો ઢાળનો આધાર કોના ઉપર હોય તો કે x અને y ના સહગુણકો ઉપર. તો આનો સહગુણક a છે ને આનો સહગુણક b હોય તો તમારે શું કરવું જોઈએ? એને લંબ રેખા હોય એનો ઢાળ વિરોધીનો વ્યસ્ત કરવો હોય તમારે તો x અને y ના સહગુણકોની અદલા બદલી કરવી જોઈએ અને વચ્ચે અહીંયા
વાય વાળા પદની આગળ જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની લ્યો એટલે આપેલી રેખાના ઢાળનો વિરોધીના વ્યસ્ત ઢાળ ધરાવતી રેખા તમારી સામે આવે અને અચળ પદ જે અહીંયા સી આપ્યું છે સી ને બદલે આપણે કે લેવાનું. એ કે છે એ જે બિંદુ આપ્યું હોય એમાંથી પસાર કરાવો એટલે એ કેનું મૂલ્ય મળે તમને. તો આ રેખાને લંબ રેખાનું સમીકરણ થશે bx ay પ્લસ કે બરાબર 0, જ્યાં k બિલોંગ્સ ટુ r. ઓકે, એ જ રીતે જો સમાંતર રેખાનું સમીકરણ જોતું હોય આ લંબ રેખા માટે લખ્યું છે એમ સમાંતર રેખા માટે પણ લખી શકો કે રેખા ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ને સમાંતર રેખાનું સમીકરણ. તો સમાંતર રેખાના ઢાળ તો સરખા જ હોય છે, તો એક્સ અને વાયના સહગુણકો બદલવાની એમાં જરૂર પડતી નથી, ખાલી અચળ પદ જ બદલશે. મતલબ એક્સ અને વાયના સહગુણકો એમનેમ જ રહેશે, એ એક્સ પ્લસ બીવાય પ્લસ કે બરાબર 0. અચળ પદને બદલે કે લખવાનો નહીં, કેનું મૂલ્ય આપેલું બિંદુ જે હોય એમાંથી પસાર કરાવી અને કેનું મૂલ્ય મેળવવાનું. આ રીતે પણ તમે મેળવી શકો. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, ડાયરેક્ટ આના પણ ઉપયોગ કરી શકો. જો લંબ માટે ખાસ એક્સ અને વાયના સહગુણકોની અદલા બદલી કરવાની અને વચ્ચે હોય એનાથી વિરુદ્ધ નિશાની લેવાની. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. ઓકે, બાકી કોઈની નિશાની બદલવાની નથી. સહગુણકોની અદલા બદલી એક્સ અને વાયના અને વચ્ચે હોય એનાથી વિરુદ્ધ નિશાની. ચાલો આ જ દાખલો 17મો છે એ કરીએ આપણે. અથવા લખીએ આપેલી રેખા જે છે કે ધારો કે રેખા x માઇનસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 ને લંબ રેખાનું સમીકરણ. એક્સ અને વાયના સહગુણકોની અદલા બદલી, આની નિશાની છે એ આપણે બદલવાની નથી. ઓકે, નિશાની આ જ રાખવાની છે, આ બે જ ખાલી લેવાના છે. એટલે 2x અને આનો સહગુણક 1 છે એટલે અહીંયા માઇનસ છે તો વચ્ચે પ્લસ વાય પ્લસ કે બરાબર 0. અને એક નંબર આપી દઈએ. હવે જે બિંદુમાંથી કીધું છે -1 2 બિંદુ એમાંથી આપણે એને પસાર કરાવીએ. જે બિંદુ -1 2 માંથી પસાર થાય છે. હવે x બરાબર -1 અને y બરાબર 2 પસાર કરાવી મતલબ કે એનું સમાધાન કરે છે. એ બિંદુ એ રેખા ઉપર આવેલું છે તો એમાં આવતા ચલ x અને y નું એ સમાધાન કરે. એટલે અહીંયા મૂકશું આપણે 2 × -1 પ્લસ 2 પ્લસ k બરાબર 0. તો આ -2 પ્લસ 2 પ્લસ k બરાબર 0. તો આ -2 પ્લસ 2 કેન્સલ થઈ જશે, k ની કિંમત 0 મળી જશે. હવે આ k ની જે નિશ્ચિત કિંમત મળી છે એ તમે આ સમીકરણ નંબર 1 માં મૂકી દો. સમીકરણ 1 માં k બરાબર 0 લેતા, એમાં k બરાબર 0 મૂકશું એટલે 2x પ્લસ વાય અને k તો 0 તો લખવાની જરૂર નથી, બરાબર 0. તો આ આપણને માગેલી રેખાનું સમીકરણ મળી ગયું. અહીંયા મળ્યું છે એવું જ અહીંયા પણ સમીકરણ મળ્યું છે મિત્રો. એટલે આના ઉપયોગથી પણ તમે કરી શકો. એક્ઝામમાં પણ કરવાની છૂટ છે મિત્રો. આ રીતે કરશો તો પણ ચાલશે. પણ આ બે સ્વરૂપ, આપેલી રેખાને લંબ રેખા અને આપેલી રેખાને સમાંતર રેખાનું સમીકરણ, પણ સાથે કંઈક બિંદુ આપેલું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો છે મિત્રો. નોંધી લ્યો. ચાલો ઉદાહરણ નંબર 18 ઉપર આવો. બિંદુ 3 - 5 થી રેખા 3x - 4y - 26 ઇઝ ઇક્વલ ટુ 0 નું લંબાંતર મેળવવાનું છે. મતલબ ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાના લંબાંતરના સૂત્રના ઉપયોગથી આપણને આ બે રેખા, આ બિંદુથી રેખા વચ્ચેનું લંબાંતર મળશે મિત્રો. તો ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાના લંબાંતરનું સૂત્ર શું છે મિત્રો? આપણે આગળના પીરિયડમાં જ ભણી ગયા છીએ કે p બરાબર મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ c અપોન રૂટ a² પ્લસ b². ઓકે, સૂત્રો યાદ રાખવા પડશે મિત્રો. ચાલો તો લખીએ આપણે કે બિંદુ 3 - 5 થી રેખા 3x - 4y - 26 ઇઝ ઇક્વલ ટુ 0. જો રેખાનું સમીકરણ તમને આ 26 છે ઇક્વલ ટુ આપ્યા હોય તો એને પણ આ બાજુ લઈને ઇક્વલ ટુ 0 ના સ્વરૂપમાં પહેલા લખી નાખવાના. ઓકે, ax પ્લસ by પ્લસ c ના સ્વરૂપમાં. આ રેખાનું બિંદુથી રેખાનું લંબ અંતર
P बराबर मोड ऑफ A x1 प्लस B y1 प्लस C अपॉन रूट ए स्क्वेर प्लस बी स्क्वेर। आ जे बिंदु आप्યું છે એ આપણા માટે x1 y1 છે। રેખાનું જે સમીકરણ છે એની ડાબી બાજુમાં x અને y ની જગ્યાએ આ x1 અને y1 એટલે કે 3 અને -5 બે જગ્યાએ મૂકી દેવાના અને આ આખું પદ છે એનો અંશમાં માનાંક લેવાનો। તો આ થશે મિત્રો 3 × 3 -4 × 5 4 × -5 નિશાની ખાસ ધ્યાનમાં લેવાની અને -26 ના છેદમાં રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે એક્સ નો સહગુણક છે એ છે અને વાય નો સહગુણક છે એ બી છે, નિશાની સહિત લેવાના એટલે 3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ બરાબર આ થશે 3 તેરી 9 માઇનસ પ્લસ 5 ચોક 20 -26 ના છેદમાં રૂટ 9 વત્તા 16। તો આ 20 ને 9 29 માંથી 26 જશે એટલે 3 મોડ 3 ના છેદમાં રૂટ 25। તો માનાંક દૂર કરશો એટલે 3 અને વર્ગમૂળ છેદમાંથી દૂર કાઢશો એટલે 25 નું વર્ગમૂળ 5। તો આપણને બિંદુથી રેખાનું લંબ અંતર 3/5 મળ્યું છે। આપણે પોઈન્ટમાં કેમાં લેવાની જરૂર નથી, માત્ર આ જ રીતે અથવા પોઈન્ટમાં કરો તો 0.6 થાય, પણ આપણે ફ્રેક્શન ફોર્મમાં જ આ રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં જ રાખવાના છે। ઓકે, દશાંશ ચિહ્નના સ્વરૂપમાં મૂકવાના નથી મિત્રો। તો આ આપણને બિંદુથી રેખાના લંબ અંતરના સૂત્રની મદદથી આપણને લંબ અંતર 3/5 મળી ગયું છે। હવે ઉદાહરણ 19 ની અંદર એવું જ છે, બે રેખાઓ આપી છે તો બે સમાંતર રેખાઓ એના x અને y ના સહગુણકો ખાસ જોઈ લેવાના, સમાન હોવા જરૂરી છે। બેયના સહગુણકો કદાચ સમાન ન હોય તો પહેલા સમાન બનાવવાના, પછી જ સૂત્રનો ઉપયોગ કરી અને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર મેળવવાનું છે। પણ અહીંયા કોઈ વાંધો નથી, તો આપણે લખીએ કે રેખા L1 તરીકે આપણે 3x - 4y + 7 બરાબર 0 અને L2 3x - 4y + 5 બરાબર 0। તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર મેળવવા માટે એમાં આવતા અચળ પદો છે એ આપણા માટે C1 અને C2 થશે। તો C1 બરાબર 7 થશે અને C2 બરાબર 5 થશે। તેથી બે સમાંતર રેખાઓ L1 અને L2 વચ્ચેનું લંબ અંતરનું સૂત્ર છે આપણી પાસે P = મોડ ઓફ C1 - C2 ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર મોડ C1 છે 7 અને C2 છે 5 ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બેમાં સરખા જ હોય। ઓકે, એટલા માટે જ સરખા ન હોય તો સરખા કરવા પડે, નહીં તો એમ થાય કે ભાઈ અહીંયા દાખલા તરીકે 6 અને અહીંયા 8 હોય ને અહીંયા 3 અને 4 હોય તો આને આપણે 2 વડે ગુણવા પડે, કારણ કે 6 અને 8 આપણે a અને b તરીકે લેવા કે 3 અને 4 બે તરીકે લેવા। ઓકે, એ બે સરખા થાય પછી જ આપણને બેમાં સરખા હોય તો જ આપણે અહીંયા a સ્ક્વેર બી સ્ક્વેર બેમાં સરખા હોય તો મૂકી શકીએ, નહીં તો આપણો જવાબ ખોટો આવી શકે। એટલે 3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ, તો અંશમાં થશે 2 અને છેદમાં થશે 9 વત્તા 16 બરાબર 2 ના છેદમાં રૂટ 25 બરાબર 2 ના છેદમાં 5। તો આપણને બે લંબ રેખાઓ વચ્ચેનું અંતર 2/5 મળ્યું છે। પોઈન્ટમાં લખો તો 0.4, કારણ કે 2/5 એટલે 20/5 કરો એટલે મતલબ કે 2/5 તો 0.4 થશે, 4 × 5 = 20। ઓકે, તો બે દાખલા એકદમ સહેલા છે, અહીંયા ઉદાહરણ આપણા પૂરા થયા છે। હવે નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલાઓમાં જશું, બે નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, સ્વાધ્યાય 10.3 ની અંદર આમ તો તમને આવડી જાય એવો દાખલા છે, થિયરી ઉપર નાના સૂત્ર નાના દાખલાઓ છે ખાલી, પણ કરીએ છીએ કે નીચે આપેલા સમીકરણોને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો। ઢાળ અંતઃખંડ સ્વરૂપ કયું છે મિત્રો આપણું, તો કે y = mx + c છે। તો પહેલાં તો આને આપણે સમીકરણમાંથી y ને કરતા બનાવી દેવાનો અને એ સ્વરૂપમાં લખી એને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં એટલે કે ઢાળ y અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય આપણે।
પછી એના ઉપરથી આપણે એનો ઢાળ શું થાય અને y અંતખંડ શું થાય એ આપણે કહેવાનો છે. એકદમ સહેલું છે મિત્રો, ધ્યાન આપજો અહીંયા. તો આમાંથી y ને આપણે કરતા બનાવશું તો 7y બરાબર -x, તો y બરાબર -1/7 ઇન્ટુ x, અને અચળ પદ કાંઈ નથી તો આપણે 0 લેશું. આ આપણું સમીકરણ y = mx + c સ્વરૂપમાં છે, જેને y = mx + c સાથે સરખાવતા રેખાનો ઢાળ m બરાબર શું થશે, x નો સહગુણક એ ઢાળ થશે આમાં, તો -1/7 તથા y અંતઃખંડ c બરાબર 0. અહીંયા એનો y અંતઃખંડ 0 થશે. તો એકદમ સહેલું છે મિત્રો, આ જ રીતે કરવાના છે. એના પછી અને આ દાખલો, તો આમાં આપણે y વાળા પદને આ બાજુ રાખીએ, બાકીના બે પદ સામે લઈ જવાના, એટલે -6x + 5. આ પ્લસ હતા એ માઇનસ થયા અને માઇનસ હતા એ પ્લસ કરી દીધા. હવે 3 વડે આને ભાંગી નાખો, 3 વડે ભાગશું એટલે આ થઈ જશે 2x + 5/3. ઓકે, તો આ થયું આપણું સ્વરૂપ. અહીં લખવું હોય તો 3 વડે ભાગતા. ઓકે, જેને y = mx + c સાથે સરખાવતા રેખાનો ઢાળ m બરાબર -2 અને y અંતઃખંડ c બરાબર 5/3 છે. ઓકે, y = mx + c સ્વરૂપમાં દર્શાવ્યું, મતલબ આપણે ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવ્યું, અને પછી એને આપણે y = mx + c સાથે કમ્પેર કરીએ એટલે ઢાળ અને y અંતઃખંડ આપણને મળી જાય મિત્રો. હવે એના પછી તો ખાલી સમીકરણ y = 0 જ આપ્યું છે, y કરતા પોતે જ છે, એનો મતલબ કે ઢાળ અને y અંતઃખંડ બંને શૂન્ય થશે. તો આને લખીએ આપણે y = 0 × x + 0, જેને y = mx + c સાથે સરખાવતા રેખાનો ઢાળ m બરાબર 0 અને y અંતઃખંડ c બરાબર પણ 0 છે. તો એકદમ સહેલા ત્રણેય દાખલાઓ નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, 10.2 નો બીજો દાખલો છે. નીચે આપેલા સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો શોધો. તો મિત્રો આપણું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ શું છે, તો કે x/a + y/b બરાબર 1. એનો મતલબ કે તમને આપેલા સમીકરણમાં અચળ પદને સામે લઈ જવાનું અને અચળ પદ પ્લસ રીએ એ રીતે સામે લઈ જવાનું, અને અચળ પદમાં અહીંયા એક કરવું હોય આપણે તો અચળ પદમાં જે કાંઈ પણ સંખ્યા હોય એના વડે ડાબી બાજુ જમણી બાજુના દરેક પદને આપણે એટલા વડે ભાંગી નાખવાના, એટલે x/a + y/b બરાબર 1 ના સ્વરૂપમાં ફેરવાઈ જશે. પછી એના ઉપરથી x ના છેદમાં હોય એનો x અંતઃખંડ થશે અને y ના છેદમાં હોય એનો y અંતઃખંડ થશે. ચાલો કરીએ મિત્રો, આમ તો સહેલા જ છે, તમે કરી શકો. અહીંયા આપણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે એટલે આપણે એની મદદથી કરીએ છીએ. નહીં તો આપણને જો કીધું હોય તો x અંતઃખંડ માટે આપણી પાસે x અંતઃખંડ ને y અંતઃખંડ બંનેના સૂત્રો છે જ મિત્રો. x અંતઃખંડનું સૂત્ર છે આપણી પાસે -c/a અને y અંતઃખંડનું સૂત્ર છે -c/b. એની મદદથી પણ કરી શકીએ, પણ આપણે ઓલરેડી અહીંયા અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવવાના પણ છે. તો પહેલાં તો આ -12 છે એને સામે લઈ જાઓ એટલે 3x + 2y = +12 થશે. હવે બધાને 12 વડે ભાંગી નાખશું તો બંને બાજુ 12 વડે ભાગતા. ઓકે, અહીંયા જેટલા હોય એટલા વડે ભાગી નાખવાના. તો 12 વડે ભાગી નાખશું એટલે x/4 હું ડાયરેક્ટ લખું છું પ્લસ y/6 = 1. ઓકે, આ આપણું અંતઃખંડ સ્વરૂપ થયું, જેને x/a + y/b બરાબર 1 સાથે સરખાવતા એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશું તો રેખાનો x અંતઃખંડ a બરાબર 4 અને y અંતઃખંડ
બી બરાબર 6 આ અંતખંડ સ્વરૂપમાં ફેરવા અને એની સાથે જ એના વ્યાપક સ્વરૂપ સાથે કમ્પેર કરી અને એનો એક્સ અંતખંડ અને વાય અંતખંડ મેળવી લીધો છે. એકદમ સહેલું જ છે મિત્રો. ચાલો હવે અહીંયા ઓલરેડી 6 સામે જ આપ્યા છે એટલે કોઈ પ્રશ્ન નથી. સીધા જ 6 વડે ભાગશું આપણે. બંને બાજુ 6 વડે ભાગતા એટલે 4x/6 માઇનસ 3y/6 ઇઝ ઇક્વલ ટુ 6/6. તો અહીંયા છેદ આ 2 આ 3 અહીંયા 3 દુ 6 6 એકુ 6. હવે અહીંયા શું કરવાનું? આપણું જે સ્વરૂપ હોય ને x/a પ્લસ y/b બરાબર 1 એમાં x ના ગુણકમાં અને y ના ગુણકમાં અંશમાં એક જ હોય છે. જો કોઈ અહીંયા જો સંખ્યા વધી છે 2 તો આનું શું કરવાનું? તો કે અહીં ગુણકમાં 1 કરવું હોય તો આને છેદના છેદમાં, કારણ કે છેદનો છેદ ઓલરેડી અંશમાં જતો હોય તો એમ અંશને પણ જરૂર પ્રમાણે આપણે છેદના છેદમાં લઈ જઈ શકીએ. તો અહીંયા આપણે સ્વરૂપ પ્રમાણે આને આમ લખવું પડશે. x/છેદમાં 3 છે ને એના છેદમાં લઈ જશું એટલે 3/2 અને આ વચ્ચે પણ આપણે અહીંયા પ્લસ જ હોય છે. જો અહીંયા નિશાની માઇનસ હોય તો એ નિશાની પણ છેદમાં આપી દેવાની ને વચ્ચે પ્લસ કરી દેવાના એટલે વચ્ચે પ્લસ અને y/-2 બરાબર 1 જેને x/a પ્લસ y/b બરાબર 1 સાથે સરખાવતા હવે એની સાથે એને કમ્પેર કરશું એટલે રેખાનો x અંતઃખંડ a બરાબર થશે x ના છેદમાં છે 3/2 અને y અંતઃખંડ b બરાબર y ના છેદમાં છે -2 એટલે એનો y અંતઃખંડ -2. જો અહીંયા નિશાની જે કાંઈ પણ હોય નિશાનીઓ પણ છેદમાં આપી દેવાની અને x અને y ના સહગુણકો હોય એને છેદમાં લઈ જવાના અને એના સહગુણકો 1 બનાવવાના. પછી જ તમારે આની સાથે કમ્પેર કરી અને છેદમાં હોય એનો x અંતઃખંડ અને y ના છેદમાં હોય એનો y અંતઃખંડ થશે મિત્રો. આ દાખલાઓ એકદમ સહેલા છે પણ લખાણ કઈ રીતે કરવાનું અને કઈ રીતે આપણે આ દાખલામાં આગળ વધવાનું છે એ તમને ખ્યાલ આવે એટલા માટે જ હું ગણીને તમને બતાવી રહ્યો છું કે જેથી કરીને તમે ગણો ત્યારે તમને કઈ રીતે આગળ વધવાનું છે એનો ખ્યાલ આવે મિત્રો. ચાલો હવે પછીનો ત્રીજો છે એમાં 3y+2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, તો આમાં આપણે x વાળું તો પદ જ નથી એટલે 0 × x આ y વાળું પદ સામે લઈ જઈએ આમ કરી દઈએ આપણે -3y ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, આ સામે તો આપણે 1 જ લઈ આવવો હોય એટલે અચળ પદ તો ધન જ રહેવું જોઈએ એટલે 3y ને સામે લઈ ગયા છીએ. પછી લખીએ આ બાજુ, બોલવાનું હોય સામે લઈ જાય છે પણ xy વાળા પદો લખીએ તો આ બાજુ જ આપણે. ઓકે, -3y તો આને આપણે લખીએ તો 0 × x -3y બરાબર 2. હવે બે બાજુ 2 વડે ભાંગી નાખીએ તો 0 × x/2 -3y/2 બરાબર 2/2 2 વડે ભાગતા. ઓકે, ચાલો 2 વડે ભાગ્યા પછી આને છેદના છેદમાં લઈ જઈએ અથવા તો એમ કહીએ કે રેખા છે એ x અક્ષને લંબ રેખા x અક્ષને સમાંતર રેખા છે એટલે એનો x અંતઃખંડ તો અવ્યાખ્યાયિત થશે એટલે x/2/0 માઇનસ પ્લસ y/2/3 બરાબર 1 જેને x/a પ્લસ y/b બરાબર 1 સાથે સરખાવતા રેખાનો x અંતઃખંડ બરાબર x અંતઃખંડ a બરાબર 2/0 મતલબ અવ્યાખ્યાયિત અને y અંતઃખંડ b બરાબર 2/ માઇનસ છેદમાં આપવા પડશે -2/3 થશે. આટલું ન કર્યું હોત ને આપણે કીધું હોત કે રેખા છે એ y અક્ષને લંબ છે અથવા તો x અક્ષને સમાંતર છે એમ કર્યું હોત તો પણ ચાલત અથવા તો આ સ્વરૂપમાં ફેરવી અને પછી તમે કહો અહીંયા x 2/0 એટલે અવ્યાખ્યાયિત થાય એટલે એનો x અંતઃખંડ છે એ અવ્યાખ્યાયિત અને y અંતઃખંડ છે -2/3 આ વચ્ચેની માઇનસ નિશાની પણ છેદમાં આપી દેવાના અને વચ્ચે પ્લસ કરી દેવાના
અને આ અંશમાં 3 છે એ છેદમાં લઈ ગયા એટલે -2/3 એનો y અંતખંડ થશે મિત્રો. એટલે અંતખંડ સ્વરૂપમાંથી અંતખંડ મેળવીએ ત્યારે આનો ઉપયોગ કરવાનો. બાકી જો સીધા જ અંતખંડ સ્વરૂપમાં ન ફેરવવાના હોય અને સીધું જ તમારે અંતખંડની ચર્ચા કરવાની હોય, અંતખંડ આના આપેલી રેખાનો x અંતખંડ ને y અંતખંડ મેળવો તો સીધું જ સૂત્ર વાપરવાનું મિત્રો કે આપેલી રેખા છે એનો x અંતખંડ -c/a એની મદદથી અને y અંતખંડ -c/b ની મદદથી. તો નોંધી લ્યો મિત્રો એકદમ સહેલા દાખલાઓ. ચાલો મિત્રો, એના પછી ત્રીજો દાખલો છે. નીચે આપેલ સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ અને લંબ દ્વારા x અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધવાનું છે મિત્રો. તો આપણે અચળ પદ છે એ સામે લઈ જવાનું, પણ ધન રહેવું જોઈએ એ રીતે. ઓકે, તો આ બે પદ છે, આ તો પ્લસ જ છે એટલે આ બેને સામે લઈ જવા પડશે. એટલે -x + √3y = 8. હવે આમાંથી આપણે a બરાબર -1, b બરાબર √3 અને c બરાબર 8 લઈએ છીએ. આપણે અચળ પદ ધન જ રાખતા હોઈએ છીએ. તો આના ઉપરથી આપણે √a² + b² મેળવી લ્યો તો √a² એટલે -1/2 1 અને √3/2 3 બરાબર √4 બરાબર 2. તો આ આપેલું જે સમીકરણ છે, સમીકરણને 2 વડે ભાગતા, આ આખા સમીકરણને બે બાજુ 2 વડે ભાગશો એટલે -1/2x + √3/2y બરાબર અહીંયા 4 દુ 8 એટલે અહીંયા 4 થઈ જશે. ઓકે, તો આ સમીકરણ છે એ આપણું અભિલંબ સ્વરૂપમાં આવી ગયું, જેને x cos ω + y sin ω બરાબર p સાથે સરખાવતા cos ω બરાબર -1/2, sin ω બરાબર √3/2 અને p બરાબર 4. ઓકે, ઉદાહરણમાં કર્યું તો આપણે એ રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. ઓકે, તો હવે અહીંયા cos અને sin, cos એટલે x અને sin એટલે y આમ કહેવાય. એટલે માઇનસ પ્લસ તો ચરણ કેટલામું થાય? બીજું ચરણ થાય. ઓકે, આપણે લખશું કે તેથી ઓમેગા બીજા ચરણમાં છે. ઓકે, અહીંથી આપણને p તો મળી ગયું છે. હવે ઓમેગા માટે બીજું ચરણ એટલે ઓમેગા બીજા ચરણમાં π - θ કરો અથવા તો 180 - θ થી આપણને બીજું ચરણ મળતું, અથવા ડાયરેક્ટ ખૂણો પણ લખી શકો તમે. 180 - કોસનું મૂલ્ય 1/2 કેટલો ખૂણો હોય ત્યારે થાય તો કે 60 એટલે 60 ડિગ્રી. તો ઓમેગા થશે 180 - 60 120. તો આ રીતે આપણને ઓમેગાનું મૂલ્ય 120 ડિગ્રી મળી જશે. p બરાબર 4 અને આ એનું અંતખંડ અભિલંબ સ્વરૂપ સમીકરણ આપણે લખ્યું છે. તો એના પછીનો બીજો છે y - 2 = 0. તો આને પણ આપણે આ રીતે લખી શકીએ, y બરાબર 2. તો x તો છે નહીં એટલે 0 × x + y બરાબર 2. હવે આમાં √a² + b² તમે મેળવશો. abc લખી નાખો. a બરાબર 0, b બરાબર 1 અને c બરાબર 2 છે. તેથી √a² + b² મેળવી લેવાના એટલે 0² 0 અને 1² 1 એટલે 1 જ મળશે. સમીકરણ ને ઓકે, તો 1 વડે જ ભાગવાના છે, તો કંઈ કરવાની જરૂર રહેતી નથી. બંને બાજુ 1 વડે ભાગતા. ઓકે, આમાં કંઈ જરૂર છે નહીં, આ પણ તોય આપણે લખીએ છીએ. 0 × x + 1 × y બરાબર 2 થશે. ઓકે, એટલે આપણું આ સમીકરણ થયું, જેને x cos ω + y sin ω બરાબર p સાથે સરખાવતા cos ω બરાબર 0, cos ω x ના ગુણકમાં છે એ cos ω અને y ના ગુણકમાં છે એ sin ω અને સામે છે એ p. તો p બરાબર 2. તમે જોઈ શકો છો કોસનું મૂલ્ય 0 અને સાઇનનું મૂલ્ય 1 ક્યાં હોય તો કે ઉપર. ઓકે, એટલે કે π/2. તેથી
ઓમેગા બરાબર 90 ડિગ્રી સીધું જ આપણે લખી શકશું. ઓકે, તો ઓમેગા આપણને 90 ડિગ્રી મળી ગયો છે અને પી બરાબર 2 અને આ એનું અભિલંબ સ્વરૂપ સમીકરણ. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. થિયરી અને દાખલાઓની પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે મિત્રો. જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલા જ દાખલાઓમાં ફાવટ આવશે મિત્રો. અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો.